टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે મહાશિવરાત્રિમાં નોનવેજનું વેચાણ કરવું તેમને મોંઘું પડ્યું છે। ઓનલાઈન ડિલિવરી એવી જેપ્ટો અને સ્વિગી સામે કાર્યવાહી થઈ। મહાશિવરાત્રિ નિમિત્તે નોનવેજ ન વેચવા માટે જાહેરનામું બહાર પડાયું છે। સ્વિગીના વેરહાઉસમાંથી 60 કિલો નોનવેજનો નાશ કરવામાં આવ્યો। જેપ્ટોના વેરહાઉસમાંથી 35 કિલો નોનવેજના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો આ અંગે પહેલેથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, આમ છતાં અહીં નોનવેજનું વેચાણ ચાલી રહ્યું હતું અને તેને લઈને આ નોનવેજના જથ્થાનો નાશ કર્યો હોવાની વિગતો મળી રહી છે। મહાશિવરાત્રિના અવસર પર નોનવેજ વેચાણ ન કરવા માટે જાહેરનામું હતું, છતાં પણ ઓનલાઈન ડિલિવરી એપ પર આ વેચાણ કરવા બદલ કાર્યવાહી થઈ છે। સ્માર્ટ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓનલાઈન જે છે એનો ઓર્ડર પ્લેસ થયેલો હતો। ચિકન અને મીટની આઇટમનો જે ચિકન અને મીટની આઇટમનો ઓર્ડર પ્લેસ થયેલો હતો। એ જાહેરનામાના ભંગ બદલ 329, 336 મુજબ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરી તમામ 60 કિલો જેટલો માલ જે છે આ સ્ટોરમાંથી જપ્ત કરેલો છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીપરવાન દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે। આ ઉપરાંત વહીવટી ચાર્જ વસૂલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।